નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે પેલા 6 માસ એટલે કે જાન્યુઆરી માસથી શરૂઆત થઈ અને જૂન મહિના સુધીના કેવા જવાના છે વિશેષ ચર્ચા તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, જેમાં સકારાત્મક પણ ચર્ચા કરશું અને સાવધાની પણ ચર્ચા કરશું, ગોચર ગ્રહોની સ્થિતિ અનુસાર ચર્ચા કરશું અને તમારી ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરશું। આપના નામ ઉપર ચર્ચા નહીં, આપની સાચી રાશિ ઉપર ચર્ચા કરશું। તમારી જન્મ કુંડળીમાં જો 6 નંબર એટલે કે ચંદ્ર લખેલા હોય તો એ કન્યા રાશિ કહેવામાં આવે છે। તો આપની કન્યા રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો। આપ જે પણ અમે સાવધાની કહી એ સાવધાન થઈ જશો, સાવધાની રાખશો તો નુકસાનથી અવશ્ય બચી જશો। જ્યોતિષનું કામ છે હંમેશા સાવધાન કરવું, નુકસાનથી બચાવવું। તો આજે તમારી સમક્ષ પેલા 6 માસ તો બૃહસ્પતિ છે, બૃહસ્પતિની વિશેષ ચર્ચા, શનિની વિશેષ ચર્ચા, રાહુ કેતુની વિશેષ ચર્ચા, સાથે સાથે મિત્રો ઉપાય પણ હું બતાવીશ। બૃહસ્પતિ આપના દશમ ભાવમાં છે। દશમ ભાવ છે એ કર્મનો છે, નોકરીનો છે, પિતાનો કોટ પણ ગણવામાં આવે છે। સાથે શનિ ભગવાન છે આપના સપ્તમ ભાવમાં છે, રાહુ છે એ આપના ષષ્ઠમ ભાવમાં છે અને કેતુ આપના દ્વાદશ ભાવમાં છે। તો આપના 6 માસમાં સૌથી પેલી ઘટના તો કે આપના બૃહસ્પતિ છે એ મિથુન રાશિમાં દશમ ભાવમાં છે। દશમ ભાવ છે આમ તો કેન્દ્ર ભાવ માનવામાં આવે છે, પણ બૃહસ્પતિ અહીંયા મધ્યમ ફળ આપે છે। સૌથી પહેલી આપણે ચર્ચા કરીએ તો નોકરી બાબતમાં, કેરિયર બાબતમાં, તો આપને 11 માર્ચ સુધીમાં પહેલી ઘટના મિત્રો એમ પણ કહી શકાય 11 માર્ચ સુધીમાં આપની નોકરીમાં આપણી પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય અથવા આપને શત્રુ આપને હેરાન ન કરે એની ખાસ કરીને સાવધાની લેજો। આપ જે મહેનત કરી રહ્યા છો એ મહેનતનું 11 માર્ચ પછી પરિણામ આવશે। આપનું પ્રમોશન કરવાની ઈચ્છા હોય તો પ્રમોશન 11 માર્ચ પછી આપના જીવનમાં એ યોગ નિર્માણ થાય છે। સાથે મિત્રો કર્મ ક્ષેત્રની અંદર આપણે બીજી સાવધાની એ પણ રાખવાની છે કે આપણે આળસનો ત્યાગ કરવાનો છે। આપ જેટલી આળસ કરશો તો આપના જીવનમાં જે ફળ મળવું જોઈએ એ મળશે નહીં, એટલે મહેનત અવશ્ય કરજો। સાવધાની ચર્ચા કરી છે, હવે લાભની પણ ચર્ચા કરીએ। જ્યારે બૃહસ્પતિ છે એ 6 માસ પછી એટલે કે કર્ક રાશિમાં 2 જૂનથી રાશિ પરિવર્તન કરશે અને બૃહસ્પતિ 11 માર્ચ પછી માર્ગી બનશે। 11 માર્ચ પછી આપના જીવનની અંદર ખાસ કરીને નોકરીની અંદર પ્રમોશન થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે। આ બીજી ઘટનાની ચર્ચા કરું છું મિત્રો। સાથે આપ યાત્રા પણ કરશો, આપ લાંબી મુસાફરી પણ કરશો અને આપ વિદેશ જવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે। વિદેશની અંદર આપ જો નોકરી કરી રહ્યા હો અથવા આપ કોઈ બિઝનેસ કરી રહ્યા હો તો બિઝનેસની અંદર લાભ થવાની પૂરા યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે નોકરીમાં પણ આપને જે તરક્કી એટલે કે પ્રમોશન આપણું અટકી ગયું હતું એ પ્રમોશન પણ થવાની સંભાવના વધી જાય છે। આ બીજી ઘટના છે મિત્રો। ત્રીજા ઘટનાની ચર્ચા કરીએ તો કે શનિ ભગવાન આપના સપ્તમ ભાવમાં છે। સપ્તમ ભાવ છે એ વિવાહનો છે, દાંપત્ય જીવનનો છે, પાર્ટનરશિપનો છે અને દૈનિક વેપારનો છે। આપને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી। શા માટે? શનિ ભગવાનની કન્યા રાશિમાં કોઈ પણ પ્રકારની પનોતી ચાલુ નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી। પણ સપ્તમ ભાવમાં શનિ છે એ કાર્યમાં વિલંબ કરાવે છે। આપ જે પણ કાર્ય કરો એ કાર્યની અંદર જે સમયે પૂરું થવું જોઈએ એ સમયમાં વિલંબ થઈ શકે છે। સાથે લગ્ન જીવનમાં પણ આપને જે સફળતા મળવી જોઈએ એ સફળતા મળતા પણ વાર લાગી શકે છે। હવે ખાસ કરીને કોઈ જગ્યાએ આ પ્રસ્તાવ મૂક્યો છે, એ પ્રસ્તાવ સ્વીકાર થતા પણ વાર લાગી શકે। હવે તમારા માટે ખાસ કરીને પેલા 3 માસ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ 3 માસની અંદર લગ્ન પ્રસ્તાવમાં આપને વધારે મહેનત કરાવે। સાથે જે પાત્રની આપ શોધમાં છો એ પાત્ર મળતા થોડીક વાર પણ લાગે, એટલે ખાસ કરીને મિત્રો આપની જન્મ કુંડળી બતાવી જે પણ દોષ આવતા હોય એનું શાસ્ત્રોક્ત નિવારણ અવશ્ય કરાવવું જોઈએ અને પછી એ કાર્યને આગળ વધારવું જોઈએ। મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર પર કરીએ છીએ। ઘણા બધા મિત્રો અમને કહે છે કે અમારા જીવનમાં આપ કહો છો એ સત્ય પણ થાય છે અને ઘણી વખત બનતું પણ નથી, એનું શું કારણ હોઈ શકે?
તો પહેલું કારણ એ હોઈ શકે કે આપના જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય, જેમ કે શનિ ભગવાન નીચસ્થ અવસ્થા હોય, ગ્રહો પાપ ગ્રહ હોય, શત્રુ ગ્રહ હોય, એમની દ્રષ્ટિ હોય, સાથે અશુભ યોગનું નિર્માણ થતું હોય તો એ પરિણામ મળતું નથી. એટલે જન્મ કુંડળીમાં જે પણ દોષ આવતા હોય એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ. મિત્રો અહીં નંબર આપવામાં આવ્યા છે. જો આપને આપની જન્મ કુંડળી બતાવવી હોય તો આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય ખાસ કરીને મિત્રો નોંધી લેશો, સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો આ વિડીયો પહેલી વખત આપ જોઈ રહ્યા છો, ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હો તો આપને આ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે. આ વિડીયો મિત્રો તમને ગમે તો અવશ્ય લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે મિત્રો આપ ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને રાહુની. એ ત્રીજી ઘટનાની ચર્ચા કરીએ તો રાહુ છે એ 6થા ભાવમાં છે. 6થું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન, આ સ્થાનોને અશુભ સ્થાન ગણવામાં આવે છે અને 6થા ભાવને ઋણ માનવામાં આવે છે. એ 6થા ભાવથી ઋણ જોઈ શકાય છે, સાથે 6થા ભાવથી શત્રુ જોઈ શકાય છે, 6થા ભાવથી મોસાદ જોઈ શકાય છે અને આપણી સાથે એટલે કે આપણે નોકર હોય એ પણ 6થા ભાવથી જોઈ શકાય છે. 6થા ભાવમાં રાહુ છે, લાભકારક પણ બનશે. ખાસ કરીને જે નોકરીની શોધમાં હતા અને એ નોકરી આપને મળતી ન હતી, ઘણા બધા ઇન્ટરવ્યુ આપ દઈ ચૂક્યા છો, છતાં સફળતા આપને મળતી ન હતી, એ સફળતા અવશ્ય મળશે. ક્યારે મળશે? 11 માર્ચ પછી આપને સફળતાના પાયા અવશ્ય નખાશે. સાથે આપ નોકરીની અંદર પરિવર્તન કરવાની ઈચ્છા છે તો એ પરિવર્તન પણ અવશ્ય કરશો. હવે 5મી ઘટનાની ચર્ચા કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે. વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો સમય આવશે જ્યારે બૃહસ્પતિ કર્ક રાશિમાં આવશે, એટલે કે ઉચ્ચ રાશિમાં આવશે, ત્યારે 6થા માસ 2 જૂન પછી. પણ તે પહેલા એને શું કરવું જોઈએ? તો તે પહેલા એને પરીક્ષાની બધી તૈયારી કરી લેવી જોઈએ. આપ જે પરીક્ષા દેવાની આપ તૈયારી કરો છો એની ખૂબ મહેનત કરો. એનું પરિણામ તમને 2 જૂન પછી પ્રાપ્ત થશે. એટલે કે આપના માટે મધ્યમ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ 3 માસ છે એ આપના મધ્યમ રહેશે. જે ક્રમાંકની ઈચ્છા છે એ ક્રમાંક ન આવે તો આપણે નિરાશ થવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આપણે કેવલ મહેનત કરવાની જરૂર પડી શકે અને 11 માર્ચ પછી આપણું મહેનતનું પરિણામ ચોક્કસ રીતે દેખાશે. હવેની ઘટના મિત્રો, હવે ખાસ કરીને આ ઘટના સાંભળજો. તો કે આ બનવાની છે નકારાત્મક પણ છે અને સકારાત્મક પણ છે. નકારાત્મક એટલા માટે છે કે આપણા વિવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય, વિવાદ ન થાય, એની ખાસ કરીને કાળજી લેશો. લાભ પણ શું થવાનો છે? તો કે વિવાહિક જીવનની અંદર જે ઝઘડા થતા હતા એ ઝઘડા હવે દૂર થશે. આપણા વિવાહિક જીવનની અંદર મધુરતા આવશે, પ્રેમ વધશે. સાથે વિવાહિક જીવનમાં કોઈ ત્રીજા વ્યક્તિની વાત આપને માનવાની નથી. આપનું વિવાહિક જીવન છે, આપને વિચારીને આગળ જવાનું છે. આપના પતિ અથવા પત્ની આ બંને વિચારીને આગળ વધશો તો આપનું વિવાહિક જીવન સુખમય આગળ જઈ શકે છે. હવે પછીની જે ઘટના છે એ પણ ખૂબ જરૂરી છે મિત્રો, એ પરિવારમાં છે. પરિવારમાં પ્રોપર્ટી બાબતમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારના ઝઘડા થાય તો એને ખૂબ શાંતિ અને ધૈર્ય સાથે દૂર કરવા જોઈએ, સમાધાનના રસ્તા કાઢવા જોઈએ. આપ 11 માર્ચ પછી નવી પ્રોપર્ટી જરૂર ખરીદશો એવા યોગ નિર્માણ થઈ રહ્યા છે. જો પ્રોપર્ટી ન ખરીદી શકો તો મોટું વાહન ખરીદી શકશો, અથવા મોટું મશીનરી કે આપ કોઈ બિઝનેસ કરો છો એમાં કોઈ પણ મશીનની જરૂર હોય તે પણ ખરીદવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. અથવા મિત્રો એમ પણ કહી શકાય ખેતી કામ કરો છો તો ખેતી કામની અંદર પણ 11 માર્ચ પછી આપને જે ખેતીનો જે સામાન હોય, વેચવાનો હોય, એનો પણ લાભ મળી શકે છે. મિત્રો આજે 6 માસની 6 ઘટનાની ચર્ચા કરી છે. હવે ઉપાયની ચર્ચા કરી કે આપને કયા ઉપાય કરવા જોઈએ. ખાસ કરીને પ્રતિ દિવસ ગણપતિ ભગવાનની સામે બેસી જવું, ઓમ ગણેશાય નમઃ આ મંત્રના જેટલા જપ થાય એટલા કરવા. બુધવારના દિવસે ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરવા.
સાથે આપની જન્મ કુંડળી બતાવી બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.